તો આજે બધા ભાઈબંધ ભેગા થઈ ગયા અને રાતે નીકળી ગયા નાઇટ આઉટમાં। તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। તો સવારમાં આપણે એક જ કામ હોય કે કારખાને જવાનું, એટલે પાણીનો પરબ લઈને હું ને આસલો બે નીકળી ગયા કારખાને જવા। અને પછી 2-3 રિક્ષાનો ટ્રાફિક પાર કરીને અમે પહોંચી ગયા કારખાને। અને આજે આસલો કામથી બહાર ગયો હતો એટલે સાફ સફાઈનો વારો મારો હતો, અને તમને તો ખબર છે હું કેવો એવન કારીગર, એટલે ફટાફટ મેં કારખાનાની સાફ સફાઈ કરી નાખી। क्या बात है सर, क्या बात है सर। કારખાનાની સાફ સફાઈ કરીને મેં ધૂપ દીવા કરી લીધા। ધૂપ દીવા કરીને બેઠો તો જીતુભાઈ આવી ગયા, અને ત્યાં તો જીતુએ મને બતાવ્યું આ થોડના વાળું કિચન। આ તો એવી રીતે ફરતું હતું કે જેમ મારી જિંદગી ગોળ ગોળ ફરે છે। અને જોતામાં કાળુભાઈ પણ આવી ગયા કારખાને, પણ ખબર નહીં સવારમાં કોના જોડે વાત કરતો હશે। અને પછી આસલો આવી ગયો હતો અને 12 પણ વાગી ગયા હતા, એટલે અમે બે નીકળી ગયા ઘરે। અને પછી જમીને 10-12 કલાકની નીંદર કરીને મેં પી લીધી કડક ગરમા ગરમ ચા। અને આજે રવિવાર હતો એટલે બપોર પછી કારખાને રજા રાખી હતી, અને મને બેઠા બેઠા કંટાળો આવતો હતો। તો ત્યાં તો ભાવેશભાઈનો ફોન આવી ગયો કે ડોરેમોનના વાળ કપાવવાના છે। હવે તમને થશે ડોરેમોન કોણ છે, તો વિડીયોમાં આગળ જોતા જાવ, બતાવું। અને પછી અમે પહોંચી ગયા હેર સલૂનમાં, અને ડોરેમોન બેસી ગયો વાળ કપાવવા, અને જોઈ લ્યો આ છે ઉડતા રોબોટ ડોરેમોન। હેર કટિંગ કરાવીને અમે નીકળી ગયા શેરડી લેવા, અને ઓફ સિઝનમાં શેરડી ગોતવી એટલે બહુ મુશ્કેલ કામ છે। बात तो सही है। અને પછી ફાઇનલી 4-5 દુકાન ફર્યા પછી અમને શેરડી મળી ગઈ, અને શેરડી લઈને અમે નીકળી ગયા ઘર સાઈડ। 2 hours later. રાતના 10 વાગી ગયા હતા, અને હું ને આસલો બે નીકળી ગયા કરણ અને જીતુના ઘર સાઈડ, અને પછી ત્યાંથી નીકળી ગયા અમે રિંગ રોડ સાઈડ। ત્યાં તો અમને રસ્તામાં બીજા બે ભાઈબંધ પણ મળી ગયા। અને આને જો બધાના ગ્રુપમાં એક તો આવો સ્નેપોડિયો હોય જ છે, તમારા ગ્રુપમાં કોણ છે જરા કોમેન્ટ કરજો તો। અને મોજ મસ્તી કરતા કરતા અમે પહોંચી ગયા જુડિયો, અને 11 વાગ્યા હતા એટલે જુડિયો થઈ ગયું હતું ક્લોઝ। કઈ વાંધો નહીં, એને 10-12 હજારનું નુકસાન થઈ ગયું। कौन है ये लोग? અને પછી ત્યાંથી પહોંચી ગયા અમે ખેતલા આપા ટી સ્ટોલ। ત્યાં મધ્ર ચાનો કોટો ચડાવીને બધા ભાઈબંધ જોડે વાતો કરીને પછી અમે નીકળી ગયા ઘર સાઈડ। બસ આ મિની વ્લોગ અહીંયા સુધી વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ કોઈ બીજા મિની વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને રામ રામ।